11 લાખ આપે તોય ઓછા, એ લાખમાં છટકવા માંગે છે. પણ છટકવા દેવાના નથી, યાદ રાખજો. એમાં હું ઓળખું છું ઘણા 11 લાખ. અને હું તમને ખાતરીથી કહું છું, તમારા ઈષ્ટદેવ માથે, તમારી કુળદેવી માટે, તમારા સમાજ માટે આપેલો પૈસો તો ઉગવાનો છે. નહીં આપે એ પસ્તાવાના છે, આપનારા પસ્તાવાના નથી. જે નહીં આપનારા છે ને, એ જયારે સંકુલમાં ફરવા આવશે અને એનું છોકરું પૂછશે કે બાપા આપણો રૂમ કયો, તો આપણો રૂમ બંગલામાં, બેટા બહાર બાંધતા જ નથી, આપણો રૂમ બંગલામાં. ત્યારે એમને પસ્તાવો થશે કે અરે રે, આપણે પણ એકાદ રૂમ બાંધ્યો હોત, આપણે પણ એકાદ કોઈ સ્મૃતિ કરી હોત, તો આજે હું મારી પ્રજા આગળ ગૌરવપૂર્વક કહી શકત કે જો આ આપણો રૂમ છે. એટલે આમાં તો ના આપનારા પસ્તાવાના છે, ભામાશા પસ્તાવાનો નથી. ભામાશાહે તો પ્રતાપના ચરણોમાં સર્વસ્વ ન્યોછાવર કરી દીધું અને ભામાશાહ અમર થઈ ગયો. મરી ગયા પેલા જે ના ન્યોછાવર કરી શક્યા એ મરી ગયા. આજે કોઈ એમની પેઢીએ યાદ નથી કરતી. એટલે આપણે એક એવો સમાજ બનાવીએ છીએ, જે સમાજ તમારા શિક્ષણની ચિંતા કરે, જે સમાજ તમારા વ્યક્તિત્વની ચિંતા કરે, જે સમાજ તમારા સામાજિક સ્વરૂપની ચિંતા કરે, જે સમાજ તમારી સુરક્ષાની ચિંતા કરે. હું તમને આ પણ કહેવા માંગુ છું, તમારી પાસે હળ હતું, આજે તમારી પાસે કલમ આવી છે. હળ ને કલમ બેયનો સરવાળો થયો, પણ હજુ તમારી પાસે એક ચીજ ખૂટે છે. અને એ ચીજ જો તમે નહીં ઉમેરી શકો તો તમે તમારા સુખોને પૂરા પ્રમાણમાં ભોગવી નહીં શકો. ગુરુ ગોવિંદસિંહે શીખોને કહ્યું, તમારી પાસે બધું છે, પણ જો શસ્ત્ર નહીં હોય તો આ બધું તમારું લૂંટાઈ જશે. અને ગુરુ ગોવિંદસિંહના શિષ્યો કોણ છે? કોઈ હલવાઈ, કોઈ ફલાણા, સમાજમાં જેનું કોઈ સ્થાન નથી, એ બધાને બહાદુર પ્રજા બનાવી, વીર પ્રજા બનાવી. તમે પંજાબમાંથી આવેલી પ્રજા છો, એ જ વંશની પ્રજા છે. કઈ લવ ને કુશમાંથી થયેલી પ્રજા નથી, એ તો કિંવદંતી છે. પણ તમે પંજાબના કડ પ્રદેશમાંથી નીકળી અને કડ પ્રદેશમાંથી ખસતી રાજકીય ઉત્ક્રાંતિના કારણે આવી અને અડાલજની વાવ તરફ આવ્યા, ત્યાંથી પછી વહેંચાયા અને કડના કારણે કડવાલ, અગ્રવાલ, મારુવાલ, તોષણીવાલ. અમારી સંસ્કૃતમાં વાન પ્રત્યય થાય છે અને દેશી ભાષામાં વાલ થાય છે. જેમ આપણે પીપાવાલા, ફલાણાવાલા, રંગૂનવાલા, નહીં પારસી લોકો, વરા લોકોએ નામ રાખ્યા, એમ આ કયા તો કડવાલ, એટલે કડ ભાગમાંથી નીકળેલા. પણ પછી લ ઉડાડી દીધો અને કડવા એ શબ્દ રહી. અને કડવા હવે 6 મીઠા ને પાછા કડવા આવે. હું કહું કે આટલી મીઠી પ્રજા અને આ કડવા આ નામ રાખ્યું ક્યાંથી તમે? અધૂરામાં પૂરું હોય એમ ઘણા ખરા તો પાછા કડવાની જગ્યાએ કડવા બોલે છે. એટલે ઉપરથી પાછું કડવા. મૂળમાં આ કડ ભાગમાંથી આવેલી પ્રજા એટલે કડવાલ. લવવાલ એટલે લેવવા થઈ ગયા પછી લવવાલ. એ તો આજે પાકિસ્તાનમાં એ ભાગ છે. તક્ષશિલાની પાસે જઈને જુઓ તો જેમ આપણા પરગણા છે, ચુવાડ પરગણું, પાટણવાળું, વઢિયાર, ગાંધાર, એવા પરગણાનું નામ એક ભાગ હતો. એટલે તમે આ રીતે અહીંયા આવ્યા અને આ એક આખો સમાજ આજે નિર્માણ થઈ રહ્યો છે. તમારું ક્ષેત્ર ઠેઠ મધ્યપ્રદેશ સુધી પહોંચ્યું છે. જેમ કહ્યું એમ ભાઈ શ્રી કેશુભાઈ, જ્યાં ગુજરાતમાં તો કાળજી રાખે છે, પણ ગુજરાતથી બહાર મધ્યપ્રદેશના પાટીદારો થોડા પાછળ રહી ગયા છે. મારે ત્યાં આવેલા અને એ બિચારા આજે બહુ ઉત્સાહ છે એમનામાં, અમને તમારી સાથે લઈ લો, અમને તમારી સાથે મેળવી લો. અને મળી જવાના છે, કારણ કે જેનામાં સ્વયં ઉભા થવાની ક્ષમતા હોય છે ને, એને બહુ મહેનત કરવી નથી પડતી, એને બહુ મદદ કરવી નથી પડતી હોતી. તો આજે આપણે એક સમાજ તરીકે એકત્રિત થઈ રહ્યા છીએ, એક છત્રી લઈને. મા ઉમાના મંદિર ઉપર જે તમને છત્રી દેખાય છે, જે ઘુમ્મટ દેખાય છે, એ મા ઉમાનો ઘુમ્મટ આખા પાટીદાર સમાજનો ઘુમ્મટ છે. એ ઘુમ્મટના નીચે પાટીદારનો બચ્ચો, પછી એક ગરીબ પાટીદાર હોય તોય અને એક કરોડાધિપતિ હોય તોય એક છત્ર નીચે ભેગો થાય, એક છત્ર નીચે એકત્રિત થાય અને એને એમ ગૌરવ રહે કે કાલે આ સુરતમાં મારી નોકરી છૂટી જશે તોય મારો સમાજ છે, મારા ઓળખીતો એક સમાજ છે, એનું નામ નહીં લઉં હું.
જરા બહુ ઉતરતો સમાજ છે. એનો એક બહુ શ્રીમંત માણસ મને મળ્યો. મને કે બાપજી, મારો સમાજ જરા તિરસ્કૃત થાય છે, અમારું કામ લોકોના વાસણ ઘસવા એવા તેવા, પણ મારી પાસે જયારે પૈસો આવ્યો એટલે મેં 2 કામ કર્યા. મુંબઈમાં એક મકાન ખરીદ્યું અને અમદાવાદમાં એક મકાન ખરીદ્યું, અને મારા સમાજમાં મેં જાહેરાત કરી દીધી કે જેને મુંબઈમાં આવવું હોય, નોકરી ધંધો કરવો હોય, મારા મકાનમાં ઉતરો, મારે ત્યાં જમો, અને નોકરી ધંધો મળે એટલે પછી તમે તમારા પગ ઉપર ઉભા થઈ જાઓ. આવું એક અમદાવાદમાં, એક મુંબઈમાં મેં વીણીને મારા છોકરાઓને ભેગા કર્યા. 50 માણસો રહી શકે એવું. બસ જમો અને સૂઈ જાઓ, આખો દિવસ નોકરી કરો, તમારા પગ ઉપર ઉભા થાવ, જાઓ, પછી તમે તમારી મેળે. આખા સમાજની આજે દશા એ છે કે એમના એક જ ગામમાં એમના સમાજની 3 કરોડની ડિપોઝિટ છે બેંકો પાસે. 3 કરોડ રૂપિયાની ડિપોઝિટ એક જ સમાજની છે, પણ એ આખા સમાજને ઊંચે લાવનાર એક માણસ છે, જેણે કહ્યું હું આ યજ્ઞ કરીશ, હું સમાજ માટે બલિદાન આપીશ. એ ગરીબ ના થઈ ગયો, પણ એને વાવતા આવડ્યું. આજે એમાંથી તો કેટલા માણસો લક્ષાધિપતિઓ છે. આજ સવારે જ મને કહ્યું કે આ ખેતાભાઈ છે, એમણે કેટલા કચ્છના પટેલોને ધંધે વરગાડી દીધા. આવો, હું લાકડું અપાવું, મારે ત્યાંથી લાકડું લઈ જાઓ, ઉધાર લઈ જાઓ, પછી આપજો. એમાં કદાચ 2% નહીં આપનારા નીકળતા હશે, નીકળવા દો, પણ આપણે 98% સામે જોવાનું છે. આ સમાજની મોટામાં મોટી સેવા છે, આનું નામ છત્રી છે. તો સજ્જનો, આજે આપણે આ છત્રીનો વિતાન વિસ્તારવા માટે એકત્રિત થયા છીએ. જેવું ઉમિયા સંકુલ, જેવી ઉમિયા સંસ્થા ઊંઝામાં છે, એ તો જાણે કેન્દ્ર સ્થાને છે, તો માતૃ સંસ્થા છે, પણ એની શાખા રૂપમાં, એના હાથ નીચે, એના અંતર્ગત, એટલા માટે તો ઊંઝા સંસ્થાના જવાબદાર માણસોને બોલાયા છે. એની પેટા શાખા રૂપે સુરતમાં, ભરૂચમાં, નવસારીમાં, વલસાડમાં, મુંબઈમાં, રાજકોટમાં જગ્યાએ તમારે શાખાઓ કરવાની છે. જેમ ધરો છે એ પોતાની શાખા ફેલાવે એવી રીતે, તો એવી જ રીતે આ સુરતમાં પણ એની શાખા એક મૂર્ત રૂપ તૈયાર કરી રહી છે, અને 2 કરોડ રૂપિયાની અપેક્ષા છે. હું ધારું છું કે તમારે 3 કરોડ ઉપર રૂપિયા ભેગા કરવા પડશે. 2 કરોડની જગ્યાએ 3 કરોડ રૂપિયા ભેગા કરવા પડશે, અને 3 કરોડ રૂપિયા માં ઉમિયાની કૃપાથી તમને મળી રહેશે. કારણ કે પાટીદારને દોવો ને એટલે બકરીને દોવા બરાબર છે. સવારે દોવો, બપોરે દોવો, 2 મહેમાન આવ્યા હોય, 3 વાગે દૂધ જોતું હોય, 3 વાગે જઈને ઉભા રહો. કદાચ થોડીક આવડી મનની ચોપડા આવે તો સાંભળી લેવાની, પણ એને તમે જ્યારે જુઓ ત્યારે ઈશ્વરે તમને ઉદારતા આપી છે, અને આજે તમને શક્તિ પણ આપી છે. તો તન મન ધનથી આ સંકુલના કાર્યમાં લાગી જાઓ. આ તો સમાજનું કામ છે, ઈષ્ટદેવનું કાર્ય છે, એને દીપાવો એવી પરમેશ્વરને પ્રાર્થના, મા ઉમિયાને પ્રાર્થના. તમારી એક જમા બાજુ હું તમને કહી દઉં, જે લેવા પાટીદારો પાસે નથી. મને લેવા પાટીદારો ઉપર પણ પ્રેમ છે, પણ લેવા પાટીદારોની મોટી દુર્બળતા એ છે કે બીજાના નેતૃત્વને જલ્દી સ્વીકાર નથી કરી શકતા. ત્યારે તમારી પાસે નેતૃત્વને સ્વીકાર કરવાનું અનુશાસન છે. તમને સારા નેતાઓ મળ્યા છે, અને જે સારા નેતાઓ મળ્યા છે એને તમે સ્વીકાર કરી શકો. અને લેવા પાટીદારો તો કે તમારો પગ ખેંચશું, તને તો નેતા ના જ થવા દો, પેલો કે તને તો નેતા ના જ થવા દો, પેલો કે તને તો નેતા ના જ થવા દો. આ જે ઊંસાતુંસી છે, આ જે ખેંચા ખેંચી છે, એથી સમગ્ર સમાજ આગળ નથી આવી શકતો હતો. ત્યારે તમારે ત્યાં બહુ સારી વાત છે કે તમને પોતાનો ભોગ આપે એવા સારા ડાયા શાણા નેતા મળ્યા છે, અને તમે બધાએ નેતૃત્વને સ્વીકાર કર્યું છે, અને એટલા માટે આ કાર્ય જલ્દીથી પ્રગતિ કરશે એવી મા ઉમિયાને ફરીથી પ્રાર્થના. આભાર, ધન્યવાદ, હરિઓમ. આજની સભાના પ્રમુખ સ્થાને બિરાજેલા ભાઈ શ્રી કેશુભાઈ, અતિથિ વિશેષ શ્રી, મંચ ઉપર બિરાજેલા બીજા વિશિષ્ટ મહાનુભાવો,
84 ગામ કડવા પાટીદારના પ્રમુખશ્રી, મંત્રીશ્રી અને બીજા એમના સહયોગી ભાઈઓ, સજ્જનો અને બહેનો, પરમેશ્વરે માણસને 3 વિશિષ્ટ વસ્તુઓ પ્રદાન કરી છે અને આ 3 વસ્તુઓના દ્વારા એની કેટેગરી નક્કી થતી હોય છે. પહેલી વસ્તુનું નામ છે કૃતિ, બીજી વસ્તુનું નામ છે લાગણી અને ત્રીજી વસ્તુનું નામ છે બુદ્ધિ. દુનિયા ઉપર જોશો તો તમને 3 કક્ષાના માણસો જોવા મળશે. અથવા તમારા પોતાનો ઇતિહાસ જોશો તો તમને પોતાને પણ એમ લાગશે કે ક્રમે 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 આ 3 કક્ષાઓ આપણે વટાવતા રહ્યા છે. કૃતિ એટલે શ્રમ, કાર્ય. માણસ કાર્ય કરે છે, હાથથી, પગથી, શરીરથી. તમારા ગંજ બજારમાં જઈને જોજો, આખો દિવસ ઘણા લોકો ગુણો ઉંચકે છે. કેટલાક લોકો ઠેલા ધકેલે છે, કેટલાક લોકો જીરું ચાળે છે, કેટલાક ગુણોની થપ્પીઓ લગાવે છે. આ કૃતિ છે, આ શ્રમ છે. પણ કૃતિ અથવા જે શ્રમ છે એ માત્ર જો એની કક્ષાએ અટકી જાય અને એનો વિકાસ ન કરવામાં આવે તો પેઢી દર પેઢી વીતી જાય, માણસ જ્યાં હોય ત્યાંનો ત્યાં રહી જાય. અને એ રીતે તમારે જો જીવનનું મૂલ્યાંકન કરવું હોય તો તમે એને ફરી 3 રીતે સમજી શકો: ઉત્તમ જીવન, મધ્યમ જીવન, કનિષ્ઠ જીવન. ફરી એને 3 બીજા શબ્દોથી આપણે સમજીએ: સુખી જીવન, મધ્યમ જીવન અને ત્રાસદાયી જીવન. તમે કોઈ વાર કલ્પના કરી આ દુનિયામાં કેટલા માણસો ત્રાસદાયી જીવન જીવે છે? એમને સવારથી બીજી સવાર સુધી ત્રાસ, ત્રાસ ને ત્રાસ. અને આ ત્રાસ આર્થિક ક્ષેત્રનો ત્રાસ છે. એમની પાસે પૈસો નથી, એમની પાસે નોકરી નથી, એમને રહેવાનું ઘર નથી, માથું ઢાંકવાનું છાપરું નથી, વરસાદ પડે છે પણ કપડાં પલળે છે એને બચાવવાનો કોઈ રસ્તો નથી. કેટલાય લોકોના તમે જીવન જોજો, ત્રાસથી ભરેલા છે. પણ આ ત્રાસને દૂર કરી શકાય છે. તમારા પૂર્વજોએ ત્રાસ ભર્યું જીવન જીવ્યું. 84 ગામ પાટીદાર કડવા સમાજ અથવા બીજો કોઈ સમાજ હોય, તમે કોઈ વાર તમારી 3, 4, 5, 7, 10 પેઢીમાં જઈને ઝાંકો, એમણે ત્રાસદાયી જીવન જીવ્યું. ત્રાસદાયી એટલા માટે વરસાદનું ઠેકાણું નહીં. 1 વર્ષ સારું આવે, 2 વર્ષ ખરાબ આવે. જ્યારે જુઓ ત્યારે માથા ઉપર દેવું, દેવું ને દેવું. ભેંસ આંગણે હોય, ઘી લઈ જનારો લઈ જતો હોય, એના નસીબમાં તો છાશ. અને ત્રાસ એટલે કેટલો ત્રાસ, એની ચર્ચા કરવા નથી માંગતો. મેં મારી જિંદગીમાં એ ત્રાસ જોયો છે, પણ મારા પહેલાના જમાનામાં તો એથી વધારે ત્રાસ. જો પાટીદારને આટલો ત્રાસ ભોગવવો પડ્યો હશે તો હરિજનને કેટલો ભોગવવો પડ્યો હશે. એ તો એના પછીની વસ્તી છે. એને સામાજિક ત્રાસ કેટલો ભોગવવો પડ્યો હશે, ધાર્મિક ત્રાસ કેટલો ભોગવવો પડ્યો હશે, વિધવાઓને કેટલો ત્રાસ ભોગવવો પડ્યો હશે, અનાથોને કેટલો ત્રાસ ભોગવવો પડ્યો હશે. આપણે કોઈ દિવસ કેલ્ક્યુલેટર લઈને બેઠા, કોઈ દિવસ ગ્રાફ તૈયાર ન કર્યો. આપણા ત્યાં ત્રાસમય જીવન ભોગવનારા માણસો કેટલા છે? માત્ર આર્થિક રીતે એક પક્ષ થયો. ઘણા લોકોને સામાજિક ત્રાસ હોય, ઘણા લોકોને કૌટુંબિક ત્રાસ હોય. થોડા ટાઈમ પહેલા મારે ત્યાં એક સજ્જન આવેલા પંજાબથી. એટલો સારો માણસ, એટલો બ્રિલિયન્ટ માણસ, 60-62 વર્ષની ઉંમરના, એટલો બુદ્ધિશાળી માણસ.
ચર્ચા કરવાની કઈ મજા આવે, કઈ મજા આવે. મેં એને કદી પૂછ્યું નહીં કે તમે કેમ એકલા નીકળી પડ્યા છો. એને મને કદી વાત ના કરી. પણ એને મને એક વાત કરી કે મારે સંન્યાસ લેવો છે. મેં કહ્યું હું તો કોઈને સંન્યાસ આપતો નથી, પણ મેં બુદ્ધિશાળી માણસ છે, એને શું સમજાવવાનો હોય. પણ મહિનો થયો હશે અને દિલ્હીથી એના પત્નીને એનો બાળક ખોરતો ખોરતો પહોંચી ગયો. એની પત્નીને એનો છોકરો છે ને 20-22 વર્ષનો છોકરો ને એની પત્ની આવી ગયા. ખૂબ સમજાયા, ઘેર જવાનું નામ. આશ્રમમાંથી વિષયને ચાલ્યા ગયા. તુમ લોગ ચલે જાઓ, તુમ લોગ ચલે જાઓ, તુમ લોગ ચલે જાઓ. પછી મને કોઈએ કહ્યું કે તો આશ્રમમાંથી ચાલ્યા ગયા, પહેરેલા કપડે ચાલ્યા ગયા. ત્યારે વાહન નતું આશ્રમમાં. હું રિક્ષા લઈને પાછળ પડ્યો અને એમને પકડીને પાછો લાવ્યો. 2-3 દિવસ એના પત્નીની રહ્યા ગયા. પછી મેં એને પૂછ્યું તારો પ્રશ્ન શું છે, તારો પ્રોબ્લેમ શું છે? અને ત્યારે 62 વર્ષના વૃદ્ધ માણસે મને કહ્યું 2 વર્ષ પહેલા મારી પત્નીને 51 લાખ રૂપિયા રોકડા આપીને હું ઘરમાંથી નીકળ્યો છું. 51 લાખ રૂપિયા રોકડા બેંકમાં. અને દિલ્હીમાં મારા 2 મકાન છે. એક મકાન 1.25 કરોડનું છે અને બીજું 80 લાખનું છે. મારા 2 મકાન છે. હું કોઈ હાલી મવાલી નથી, હું કોઈ રસ્તે ભટકતો માણસ નથી. મેં કહ્યું આટલી બધી પ્રોપર્ટી, આટલી બધી મિલકત, અને તો આજે એકલો આવી રીતે ફરે છે, એનું કારણ શું છે? એની થોડીક વાત કરી, મારે તમારા આગળ ચર્ચા નથી કરી. એને કહ્યું મેં આ સ્ત્રીના સાથે લગ્ન કર્યા ને થોડા જ વર્ષોમાં મારા ઘરમાં ત્રાસ શરૂ થયો. હમણાં તમારા આગળ રોતી હતી ને, જો એને મને સુખ આપ્યું હોત તો હું આ બંગલાઓ મૂકીને બહાર ના નીકળી પડ્યો હોત, લાખો રૂપિયા છોડીને બહાર. અત્યારે મને બહુ શાંતિ છે. આશ્રમમાં જે લુખું સુખું ખાવાનું મળે એ ખાય. મેં એના છોકરાને પૂછ્યું આ તમારા પપ્પાને તમે લેવા આવ્યા છો, તમે પૈસાની રીતે દુઃખી છો એટલે લેવા આવ્યા છો? કે ના, એ તો 51 લાખ કેશ મૂકીને ગયા છે. અમારે તો કેટલી પ્રોપર્ટી છે, અમે એમને પાછા લઈ જવા માંગીએ છીએ. પેલો કહે છે હવે હું પાછો ના આવું, પૈસા ગયા તો મુવા, હવે મને શાંતિ છે. આ લુખા રોટલામાં મને શાંતિ છે. તમે કોઈ વાર ઝાંકીને જોયું? ઉપરથી સુખી દેખાતો માણસ અંદરથી સગડીમાં ભળ 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 બળી રહ્યો છે, એ કોઈ દિવસ તમે જોયું? અને જોયું હોય તો એનો રસ્તો શું? એનો કોઈ રસ્તો તો હોવો જોઈએ ને, એનો કોઈ ઉપાય તો હોવો જોઈએ ને. બન્યું એવું કર્મ સંજોગે તે દિવસે મારે એક સભામાં જવાનું થયેલું, અને એ સભામાં જે આ સ્ત્રીઓ બળી મરે છે, સ્ત્રીઓને જે બાળી મૂકવામાં આવે છે, એની એ સભા હતી. એમને સાથે લઈ ગયેલો, ચલો તુમ બી ચલો. પછી મને એક વાત કરી, અને કે તમે બહુ સારી વાત કરી, મને ગમી બધી, પણ એક વાત ના કરી તમે. આ કદાચ પુરુષો છે ને એ ગેસ તેલ છાંટીને કે કંઈ છાંટીને 5 મિનિટમાં કોઈ સ્ત્રીને બાળી મૂકતા હશે, એ ખરાબ કરે છે. પણ કેટલીય સ્ત્રીઓ વગર ગેસ તેલે આખી જિંદગી બાળે છે, એની વાત કરી તમે. વગર ગેસ તેલે કોઈને ખબર ના પડે કે આ ભાઈ ઘરમાં ને ઘરમાં બળી ગયો છે. એની પત્ની આવી એના પહેલા મને આ કહેલું, ત્યારે મને થોડોક ખ્યાલ આવી ગયો, કહો કે ના કહો, આનો આ પ્રશ્ન હોવો જોઈએ. એક ત્રાસદાયી જીવન છે. અને મારી તમને એક ખાસ ભલામણ છે, તમારી પાસે જો એક ત્રીજું નેત્ર ખુલ્યું હોય, જેમ મહાદેવને ત્રીજું નેત્ર ખુલે છે, એનો પૌરાણિક અર્થ જે થતો હોય એ, પણ ત્રીજા નેત્રનો અર્થ છે કોઈના આંતરિક જીવનને સમજી જવાની શક્તિ. તમે આમ જોતાની સાથે સમજી શકો. મારે આશ્રમમાં ઘણા લોકો આવે એટલે હું કહું જમવું છે કે ના ના ના, હું કહું જાઓ 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 જમો જમો.
અમારે એક સજ્જન છે, એ કે ના પાડે છે ને શું કામ જમાડો, જયારે અંદરથી આ પાડે છે. એ તો ઉપરથી ના પાડે છે કે તારા પાસે ત્રીજું નેત્ર નથી એટલે તને ખબર નથી પડતી. જે દિવસે તારું ત્રીજું નેત્ર ખુલશે નહીં તે દિવસે તને ખબર પડશે કે ભૂખ્યો માણસ છે, પણ શરમના કારણે, સંકોચના કારણે એ ના પાડી ગયો છે. ત્રીજું નેત્ર ખુલે ને તો તમે દુનિયાના ત્રાસને જોઈ શકો, દુનિયાના દુઃખોને જોઈ શકો. અને જો તમે દુનિયાના દુઃખોને જોઈ શકો ને તો તમારા ગજવામાં હંમેશા તમે એક મલમ રાખો. એવો મલમ કે કોઈના ઘા ઉપર લગાવો તો એને રૂજ આવે, કોઈના ઘા ઉપર લગાવો તો એની બળતરા ઓછી થાય. પણ તમારું ત્રીજું નેત્ર નહીં ખુલ્યું હોય, મોટા ભાગે લોકો ટાટાનું મીઠું જ ગજવામાં રાખતા હોય છે, દરેકના ગજવામાં. એમાં નજીકના માણસોના ઘા ઉપર તો ભભરાયા જ કરતા હોય છે. જયારે જુઓ ત્યારે ચપટી ને ચપટી કાઢી કાઢીને ભભરાયા જ કરતા હોય છે. તમે જાઓ, તમને 25,000 દાન આપે, 5,000 દાન આપે, આમ જુઓ તો બધી રીતે, પણ તે છતાંય પેલું ત્રીજું નેત્ર નથી ખુલ્યું એટલે એ ઘા વાગેલો જે માણસ છે, જે પીડાતો માણસ છે, જે દુઃખી માણસ છે, એને એ સમજી નથી શકતો. એના ઉપર મીઠું ભભરાવાની જરૂર નહીં, એના ઉપર મલમ ચોપડવાની જરૂર. એકવાર એવું બન્યું, મારે આશ્રમમાં એક સજ્જન મૂકી ગયા. મને કે જરા હમણાં 15 દિવસ, મહિનો આ માણસને અહીં રાખવાની જરૂર છે, થોડી ભજન કરશે ને રહેશે. હું સમજુ બરાબર છે. થોડા દિવસમાં ખબર પડી કે આ ભાઈને તો દારૂનું વ્યસન છે અને દારૂનું વ્યસન છોડાવવા માટે એને આશ્રમમાં મૂકેલો છે. ભાઈ જરા મને કયું મૂક્યા હોય ને તો આપણે એની કાળજી રાખીએ, કઈ ધ્યાન રાખીએ, બધું એ બરાબર છે. પણ હવે આપણે તો સમજીએ કે ભજન કરવા આવ્યા છે. અને પછી ખબર પડી કે આ તો રોજ જાય છે ને કોઈ વાર અહીંયા લઈ આવે છે પાછા. મારા આશ્રમની જ કંબકતી થઈ જાય. કોઈ માણસ આશ્રમમાં ઉતર્યો હોય ને એકાદ બોટલ લઈ આવે અને ન કરે નારાયણ ને પોલીસ છાપો મારે અને પકડાય તો પેપર વાળા તો એમ જ છાપે, એમ જ કરે ને કે આશ્રમમાંથી આ વસ્તુ પકડાય એવું જ છાપે ને. કોઈ તપાસ કરવા તો ના આવે ભાઈ આ કેવી રીતે શું હતું, એ ઊંડાણમાં તો કોઈ ના ઉતરે. મેં કહ્યું અલ્યા તારા વ્યસનમાં મારી કંબકતી ના કરી નાખે તું. એના પ્રત્યે ઘૃણા કરવાની જરૂર નથી, એના પ્રત્યે નફરત કરવાની જરૂર નથી. એ તો દુઃખી માણસ છે, એ પોતાના ત્રાસમાં ત્રાસી રહ્યો છે. અને જો એના ઉપર કોઈ મલમ લગાવનાર હોય તો કદાચ એ સુધરી જાય. એવા ઘણા દાખલાઓ છે. એટલે પહેલી વાત યાદ રાખો, પહેલું જીવન છે ને એ ત્રાસદાયી જીવન છે. હવે ત્રાસદાયી જીવન પછી એ સામાજિક હોય. જેમ હમણાં કહ્યું એમ મને બહુ આનંદ થયો કે આ 84 વાળાને ગોળની બહુ પરવા નથી રાખી અને છતાં 84નું પાછો આંકડો રાખ્યો છે. અરે એક ત્રાસ, એક જુલમ. આખા ગોળમાં એક જ છોકરી MBBS થઈ. હવે કોઈ છોકરો MBBS થયેલો છે જ નહીં, ડોક્ટર છે જ. આ બનેલી વાત કહો. મારા ઓળખીતા તમારા ઉત્તર ગુજરાતના જે કડવા પટેલની વાત કરો. અને જયારે એને એના ગોળવાળાને હાથ જોડીને પાઘડી ઉતારીને પૂછ્યું, આ મારી દીકરી એકલી MBBS છે, આખા ગોળમાં કોઈ ડોક્ટર નથી, એને હું ડોક્ટરને પરણાવવા, મને છૂટ આપો, હું કડવા પટેલને પરણાવીશ પણ મને ગોળ બહાર જવાની છૂટ આપો. અને બધા પેલા ભેગા થયા હોય ને, પંચાયત કરવા માટે ભેગા થાય. આપણા ત્યાં એમના માટે એક ખાસ શબ્દ રાખવામાં આવે છે. પૂનમના પહેલો દિવસ હોય ને, પૂનમનો પહેલો દિવસ, ખાસ શબ્દ. અને એમણે કહ્યું, કોણે કહ્યું તું છોકરીને MBBS કરજે? કોણે કહ્યું? હવે આ બળદના પૂંછડા જે આંબળે ને એને પરણાવ, પણ અમે રજા આપવાના નથી. પેલા માણસમાં એટલી હિંમત નથી કે આ કિલો તોડી નાખો, એટલી પાછી હિંમત નથી. કેટલાક સમાજવીરો થતા હોય છે. હમણાં પેલું પરમવીર ચક્ર આવે છે ને, એ યુદ્ધમાં લડનારા વીર પુરુષો છે. અને કેટલાક સમાજ વીર થતા હોય છે. બારમાં બંધ કરવા હોય, ફૂટવાનું બંધ કરવું હોય, ગોળની કંઈક મર્યાદાને થોડી આગી પાછી કરવી હોય તો એ લોકો પહેલ કરે.
લોકો એમને ગાળો દે, નિંદા કરે, એમના અપમાન કરે, પહેલા તો ઓકો પાણી બંધ કરી દે, બધું બંધ કરી દે, પણ એને હું સમાજ વીર કહું છું. કારણ કે એક કેડી પાડે છે, એક લીટું ઊભું કરે છે, પછી આવનારી પ્રજા સુખી થાય. પણ પાડનાર, રસ્તો પાડનારા એ પોતે ત્રાસમાં જીવે છે. એની દીકરી 35 વર્ષની થઈ, 35 વર્ષ દવાખાનું ચલાવે, કોઈ મૃત્યુ નહીં. હવે ત્રાસ ભર્યું જીવન જીવે છે. બાપને ત્રાસ છે, દીકરીને ત્રાસ છે. કોના કારણે ત્રાસ છે? સામાજિક બંધનોના કારણે. એ સામાજિક બંધનો સાચા છે, ખોટા છે? સાચા હોય તો એનું જતન કરવું જોઈએ, પણ જો એ ખોટા હોય તો ઘંટીના પડિયાની માફક એને ગળામાં નાખીને ફરવાનું ના હોય, એનું દોરડું કાપી નાખવું પડે. અને દોરડું કાપી નાખો ને ત્યારે તમે ક્રાંતિ કરી કહેવાય. ક્રાંતિનો અર્થ એવો નથી કે તમે ગમે એમ ઉચ્છૃંખલ થઈને જીવન જીવો, એવો અર્થ નથી. ક્રાંતિનો અર્થ છે જે તમારા ગળામાં ઘંટીના પડિયા પડ્યા છે, તમારા પગમાં જે બેડીઓ પડી છે એને તોડી નાખો, એટલે તમે માણસ થઈને ત્રાસ વિનાનું જીવન જીવી શકો. ત્રાસ વિનાનું જીવન માંથી મુક્ત કેવી રીતે થઈ શકાય? એની આ કક્ષાઓ છે. એ ત્રાસમાંથી તમે મધ્યમ કક્ષાના જીવનમાં આવો. અને મધ્યમ કક્ષાના જીવનમાં શું છે? તમારા ઘરમાં રોટલો છે, તમને એક માથું ઢાંકવાનું ઘર છે, તમારી પાસે થોડીક આબરૂ છે, તમારી પાસે પ્રતિષ્ઠા છે, 200-500 રૂપિયાની જરૂર હોય તો લોકો આપવા તમને તૈયાર છે, એટલે તમે એક મધ્યમ કક્ષામાં આવી ગયા. પણ મધ્યમ કક્ષા એ જીવન નથી. ઘણી વાર લોકો મને પૂછે છે જીવનનું લક્ષ્ય શું છે? અમે વર્ષો પહેલા લોકોને શીખવાડતા, જીવનનું લક્ષ્ય માત્ર મોક્ષ છે, માત્ર મોક્ષ, મોક્ષ સિવાય કશું જ નહીં. આત્મા, આત્માનો સાક્ષાત્કાર અને મોક્ષ. હું કહું છું ના, મને હવે મોક્ષમાં વિશ્વાસ નથી. મેં મોક્ષ માટે સંન્યાસ લીધો હતો અને મોક્ષ માટે મેં 12 વર્ષ કાશીમાં રહીને સંસ્કૃતના ગ્રંથોનું અધ્યયન કર્યું છે. આખા વેદાંતના ગ્રંથો ભણ્યો નથી, ભણાવ્યા છે, મોક્ષના ગ્રંથો. અને આજે મને એમ લાગે છે કે આ કાલ્પનિક વાત છે, આમાં કોઈ તથ્ય નથી. પ્રજાને ભટકાવી મારવાની વાત છે, પ્રજાને ઊંધા રવાડે ચડાવી દેવાની વાત છે. મોક્ષ છે ત્રાસદાયી જીવનમાંથી સમાજને મુક્તિ આપવી, એનું નામ મોક્ષ છે. ત્રાસદાયી જિંદગી સમાજ જીવતો હોય એમાંથી એને મુક્તિ આપવી. બેસો, ક્યાં બેસવા? બેસી જાઓ. તમારા પૂર્વજો, મને ખબર છે, એક 3 પૈસાનો સિપાઈ આવ્યો હોય અને 200 ઘર પાટીદાર ન હોય, પણ એ 3 પૈસાનો સિપાઈ પાટીદાર પાસે વેઠ કરાવે. એનું પેલું હળ ચાલતું હોય, ખેતરમાં વરાપ આવ્યો હોય, એ બે એક આંતરડું છોડી દેવું પડે, ચાલ ગાડું જોડ, અને મણની ચોપડાવે. પાછું કોઈ માનપૂર્વક વાત પણ નથી, મણની ચોપડાવે. એક ગામમાં હું ગયેલો હમણાં ઉત્તર ગુજરાતમાં, બનાસકાંઠામાં. ત્યાંના પટેલોએ મને વાત કરી, મને કે બાપજી, અમારે ત્યાં તો પાલનપુર સ્ટેટ, અને પાલનપુર સ્ટેટમાં તો એવો રિવાજ હતો કે અમે જે જુવારના પૂરા વાવીએ એમાં જે સારામાં સારા પૂરા થાય એ અમારે સરકાર માટે રાખી મૂકવા પડે. સારા પૂરા અમારા બળદ ના ખાય, અમારા બળદને તો જેવું તેવું ખવડાવવાનું, અને અકબંધ એ સારા પૂરા હોય ને એ બધા મૂકી રાખવાના. જ્યારે પણ કોઈ સિપાહી આવે, કોઈ પોલીસ આવે, કોઈ ફોજદાર આવે, કોઈ ફલાણો આવે, એને સારામાં સારા પૂરા આપવાના, ચંદી આપવાની, ઘોડાને ખાવાની ચંદી આપવાની, સારામાં સારું ગાદલું આપવાનું, રજઈ આપવાની, તળઈ આપવાની, અને લાડવા કરીને ખવડાવવા. આ ત્રાસદાયી જીવન હતું. એ ત્રાસદાયી જીવનમાંથી છોડાવવા માટે જેણે પુરુષાર્થ કર્યો અને તમને આજની કક્ષા સુધી જેમણે પહોંચાડ્યા, એમણે તમારા મોક્ષ માટેની સાધના કરી. હું ઋષિકેશમાં જઈને બેસી જાઉં, એકાદ કોઈ અંદર ગુફામાં બેસી જાઉં, અને કદાચ મારો મોક્ષ થઈ જાય, પણ પ્રજાનું શું? પ્રજા કેમ દુઃખી થઈ? કારણ કે પ્રજાનું લક્ષ્ય જ આપણા જીવન પાસે ના રહ્યું. આપણે વ્યક્તિગત લક્ષ્ય આપ્યું, જાઓ હિમાલયમાં જાઓ, આત્માનું કલ્યાણ કરો. હું ઘણી વાર કહું છું, અરે એ તો બહુ સામાન્ય વાત છે. મારી વાત ઉપર વિશ્વાસ ના હોય તો 1 વર્ષ હિમાલયમાં રહી આવજો, ઋષિકેશમાં રહી આવજો. તમારો એક કડીમાં છગન બાપા થયા,
અને 60-65 વર્ષની ઉંમરે હિમાલય ગયેલા સંન્યાસ લેવા માટે. ત્યાં એક ગુરુ મળેલા. એમણે કહ્યું, છગન ઘેર જા, ભીખ માગીને નથી ખાવું. અને માણસને ઘેર પાછો મોકલ્યો. જા, સમાજનું કામ કર. તારો મહેનતુ સમાજ, પરસેવો પાડનારો સમાજ, કાળી મજૂરી કરનારો સમાજ લોકોની ઠોકરો ખાઈ રહ્યો છે, લોકોની એડી નીચે છૂંદાઈ રહ્યો છે, એનું અપમાન થઈ રહ્યું છે, એનો તિરસ્કાર થઈ રહ્યો છે. જા, ઘેર જા, પાછો જા. અને એ માણસે આવીને જોયું કે જો મારે આ સમાજને ઉત્તમ જીવન આપવું હોય, સ્વમાનપૂર્વકનું જીવન આપવું હોય, તો એક જ રસ્તો છે, એના મસ્તિષ્કનો વિકાસ કરવામાં આવે. એની કૃતિનો તો વિકાસ છે, એ તો કાળી મજૂરી કરે છે. પાટીદાર મહેનતુ જ હોય. અમારા આશ્રમમાં એ જે વૃદ્ધો રાખીએ એમાં જે પટેલ વૃદ્ધો હોય એ બિચારા કામ કર્યા કરે. પૈસાદાર હોય તોય કરે. બીજા છટકે પાછા, આગા પાછા. અમે બધા આગા પાછા થઈ જઈએ. પાણી પીવું હોય તો કહીએ કે એક ગ્લાસ પાણી લાવજો. મહેનત તો તમારી પાસે હતી, ત્યારે ખૂટતું તો શું? મહેનત હતી, પણ બુદ્ધિનો વિકાસ નતો. એટલે વાણીઓ વહીવટ કરતો હતો. પટેલનું 12મું કરે, પટેલનું ફલાણું કરે, પટેલનું ફલાણું કરે. કોઈ દિવસ દેવામાંથી બહાર નીકળે જ. એક કહેવત છે, 75-95 2 મિલ્યા છૂટના લાવો પટેલ હો પૂરા. અને બીજા એમને ખબર જ. મને બહુ વર્ષો પહેલાની એક ઘટના યાદ છે. એક ગામમાંથી બીજા ગામ ભાડે જવાનું. એક ભાઈને એક પટેલને આવીને પૂછ્યું, પટેલ શું લેશો? તો કે તમે જ કોને? પેલા એ કહ્યું, જો પટેલ 3.5 રૂપિયા આપીશ. એટલે પેલા એ કહ્યું, 3.5 કઈ નહીં, હું તો ચોખ્ખા 3.25 લઈશ. 3.25 થી પૈસો ઓછો નહીં. આ કક્ષા. હવે એ કક્ષાને જો ઉપર લાવવામાં ના આવે, એને સામાજિક ઉત્ક્રાંતિ કહેવાય. અને એ સામાજિક લક્ષ્ય છે ઉત્તમ જીવન. આજે તમારા દીકરાઓ ડોક્ટરો થયા, એન્જિનિયર થયા, આ હોલ બાંધનારા થયા, આની ડિઝાઇન કરનારા થયા. કોઈએ ભાખડા બાંધ બાંધ્યો હશે, કોઈએ ઉકાઈ બાંધ બાંધ્યો હશે, કોઈએ ધરોઈનો બાંધ બાંધ્યો હશે, કોઈ આજે નર્મદા બાંધમાં પોતાની બુદ્ધિ લગાવતો હશે. પણ એ બધાનું મૂળ ક્યાં છે? મૂળ એ છે લક્ષ્ય તરફ. પેલા છગન બાપાઓ આ તરફ વળ્યા. એક છગન બાપા નહીં, કેટલા છગન બાપાઓ, એ બધા આ તરફ વળ્યા. અને એમણે કહ્યું, લાવો 5 રૂપિયા, 10 રૂપિયા, 25 રૂપિયા ફાળો આપો. આજે તો ફાળો કરવો એ રમત વાત છે. પણ એક જમાનો હતો જ્યારે ગામમાંથી ઘર દીઠ 25 રૂપિયા ઉઘરાવા હોય તો લોકો બારણા બંધ કરી દે. અને તમારી કન્યાઓ માટે, તમારા દીકરાઓ માટે 25 રૂપિયા ઉઘરાવા હોય તોય બારણા બંધ કરી દે. ના 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 ના, અમારે નથી ભણાવવા. કેટલું મોટું કામ થયું છે. કામ દેખાતું નથી, આજે દેખાય છે. આજનું કામ આજે નથી દેખાતું. આજનું કામ તો 10 વર્ષ પછી, 20 વર્ષ પછી, 25 વર્ષ પછી દેખાતું હોય છે. એટલે તમે મધ્યમ કક્ષામાંથી ઉત્તમ કક્ષાએ પહોંચ્યા. અને ઉત્તમ કક્ષાએ પહોંચાડનાર તત્વ કયું હતું? એ તત્વનું નામ હતું બુદ્ધિ. બુદ્ધિએ વિકાસ કર્યો. વિકાસ કરતા કરતા તમે જુઓ છો કે આજે ડોક્ટરો અને એન્જિનિયરો અહીંયા ભેગા થયા છે. આ ના થયું હોત તો તમારી આજે એની એ દશા હોત. મારું એવું માનવું છે, પ્રજાનો ઉત્કર્ષ કરવો હોય તો એની બુદ્ધિ ઉપર પથ્થરો ન મૂકો, એની બુદ્ધિને વિકસિત થવા દો. એવું નથી કે તમારામાં ક્ષમતા નથી. આજે નર્મદા બાંધનો સૌથી મોટામાં મોટો એન્જિનિયર પટેલ છે, મારા ઓળખીતા છે. મોટામાં મોટો આખા નર્મદાનો 1 ખરબથી મોટો પ્રોજેક્ટ લઈને જે માણસ બેઠેલો છે એ પટેલ છે. અને મને વાત કરે કે અમારી ત્રીજી પેઢીના પૂર્વજ છે ને એ આ દશામાં હતા. ત્યારે આપણા સામે 2-3 મહત્વના પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન એ છે, આ પ્રગતિને આગળ ચલાવવી છે, આ પ્રગતિને અટકાવી દેવી છે, આ પ્રગતિમાં બાકી રહેલા લોકોને ભાગીદાર બનાવવા છે. તમે એન્જિનિયર થયા, તમે ડોક્ટર થયા, ગંગા નાઈ નાખી, ધન્ય થઈ ગયા. પણ હવે જે બાકી રહેલા લોકો છે એમને આ પ્રગતિમાં ભેળવવા છે. અને ભેળવવા છે એટલે તો આ લોકો બધા ભેગા થયા છે. હું ઈચ્છું છું કે સમાજના ઉત્કર્ષ માટેનો જે યજ્ઞ ને એનાથી મોટો કોઈ યજ્ઞ નથી. અને એમાં જે આપેલી આહુતિ છે ને
એ પરલોકમાં ફળ આપનારી નથી, પણ આ લોકમાં આપનારી છે, પ્રત્યક્ષ આ લોકમાં આપનારી છે. મારે ત્યાં એક પત્રિકા ચોરાસી સમાજવાળાએ મોકલેલી અને મેં એમાં વાંચ્યું, વિધવાઓને તકલીફ છે, દુઃખ છે, આ ફલાણું છે, ફલાણું છે, ફલાણું છે, વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપની જરૂર છે. હું તો એક સામાન્ય સાધુ છું, મારી પાસે કોઈ મઠ નથી, કોઈ જાગીર નથી, અને મારો આખો આશ્રમ મધ્યમ વર્ગથી ચાલે છે. પૈસાદાર માણસોનો પૈસોય નથી એમાં, પણ મધ્યમ વર્ગ, જેને પેલું સર્ટિફિકેટની જરૂર ના હોય ને, 200, 500, 1000 આપનારા હોય ને, એવા લોકોથી ચાલે છે. પણ એક પૈસો હું કદી મારી જાત માટે કે કોઈ પ્રદર્શન માટે એમાંથી વાપરતો નથી. અને હું તમને આજે કહેવા આવ્યો છું, તમારા સમાજમાં 25 થી 40 છોકરાઓને મારો આશ્રમ દત્તક લેવા માંગે છે. જો એનામાં પ્રથમ શ્રેણીએ પાસ થયો હોય અને જો એ સારો એન્જિનિયર થઈ શકતો હોય, સારો ડોક્ટર થઈ શકતો હોય, તો આ સમસ્ત ઉત્તર ગુજરાતના જે કડવા પટેલો છે ને, એ સમસ્ત ઉત્તર ગુજરાતના કડવા પટેલોના 40 છોકરાને મારો આશ્રમ દત્તક લેવા તૈયાર છે. જો એના પાસે પૈસા ના હોય અને ભણી ના શકતો હોય તો એને ભણાવવાની જવાબદારી અમે લેવા તૈયાર છીએ. તમારા ને તમારા પૈસા છે. હું કઈ આકાશમાંથી નથી લાવતો, હું કોઈ ચમત્કાર નથી કરતો. મારી પાસે કોઈ 2 રૂપિયા મૂકી જાય, કોઈ 5 રૂપિયા મૂકી જાય, કોઈ 10 રૂપિયા મૂકી જાય, મારો અંગત કોઈ ખર્ચો નથી. એ પૈસાને હું તળાવમાં ભરાયેલા જળની માફક રાખું છું અને દર વર્ષે એને આમ વાપરું છું, કારણ કે આ સમાજનો પૈસો છે. આપણે એ ગતિને ચાલુ રાખવાની છે, અને ચાલુ રાખવા માટેની સૌથી મોટામાં મોટી જવાબદારી આ એન્જિનિયરોની છે, આ ડોક્ટરોની છે. તમે પૂર્ણ વિરામે પહોંચ્યા એટલે પૂર્ણ વિરામ સમજી નહીં લેવાનું. તમારે આગળના પાછળના અલ્પ વિરામોને આગળ લેવાના છે. તમારા પાછળના જે અલ્પ વિરામો છે એમને આગળ લેવાના છે. આગળ આવનારો સમય બહુ કપરો આવી રહ્યો છે, બહુ ભયંકર સમય આવી રહ્યો છે. એવું લાગે છે 40 વર્ષમાં જેટલી ભૂલો નથી થઈ એટલી છેલ્લા 9 મહિનામાં ભૂલો થઈ છે. અને એ ભૂલો એટલી હદે થઈ છે કે કદાચ આ દેશ ભડકે બળે, આ દેશમાં ચારે તરફ આગ જ આગ લાગે. પરિવર્તનને જોઈને અમે રાજી થયા હતા. મારા આશ્રમમાં 8 દિવસ સુધી આ પરિવર્તનના કારણે 45 કિલો પેંડા વેચાયા હતા. રોજ 5 કિલો, રોજ 5 કિલો. લોકો આવે ને કે મહારાજ આજ મારા તરફથી, સરકાર બદલાણી, સરકાર બદલાણી, સરકાર બદલાણી. 8 દિવસ સુધી રોજ. આજે મને દુઃખ થઈ રહ્યું છે કે આ પરિવર્તન બરબાદીનું પરિવર્તન આવ્યું છે. આ પરિવર્તનથી હું રાજી નથી. આજે પસ્તાવાના દિવસ છે, આજે રડવાના દિવસ છે કે તમારા એન્જિનિયર થનારા, તમારા નારલીકરો, તમારા ખુરાનાઓ પોતાના શરીરને ગેસ તેલ છાંટી છાંટીને ભડકે બળી રહ્યા છે. પોતાની જાતનું આત્મવિલોપન કરવું એ કોઈ રમત વાત છે? એ ભડકે એમને એમ નથી બળી રહ્યા, કારણ કે જોયે છે બધી પાર્ટીઓ આજે સ્વાર્થમાં પડી છે. કોઈ મગનું નામ મરી પાડવા તૈયાર છે. દ્રૌપદીના ચીર જયારે લૂંટાતા હતા ને, ત્યારે જેમ બધા ભીષ્મની બધા ટકર ટકર જોયા કરતા હતા એમ બધા ટકર ટકર જોયા કરે. કોઈ બોલવા તૈયાર નથી કે આ પાપને બંધ કરો. ત્યારે આજે અભિમન્યુના કોઠામાં એકલા વિદ્યાર્થીઓ છે. એમ અભિમન્યુના પેલા ચક્રાવાના કોઠામાં એકલો અભિમન્યુ હતો. એમ આખા દેશમાં હિંસા થાય એને હું પસંદ નથી કરતો, આત્મવિલોપન કોઈ કરે એને હું પસંદ નથી કરતો. પણ એ કેમ થાય છે તમે સાંભળો છો ક્યારે? એના વિના તમે સાંભળો છો ક્યારે? આ સિવાય બીજો સંભળાવવાનો બીજો કોઈ રસ્તો, આટલું કર્યા પછી પણ કોઈ સાંભળવા તૈયાર નથી. તમે ચૂપચાપ ના બેસી રહેશો. આ ઐતિહાસિક ક્ષણ છે, એવી ગંભીર ઐતિહાસિક ક્ષણ છે કે આ ક્ષણે જો તમે મૌન રહ્યા તો દ્રૌપદીના ટાઈમે જે મૌન રહેવાના કારણે મહાભારત થયું હતું એવું મહાભારત આ દેશમાં થઈને ઉભું રહેશે. મુશ્કેલી એ છે આજે સત્ય બોલનાર નથી, સત્ય સાંભળનાર નથી, સત્ય બિચારું થઈ ગયું છે. ત્યારે આમાં રાજકારણનો પ્રશ્ન નથી, અને રાજકારણને કેમ છોડી શકાય?
જેમાં તમારું ભવિષ્ય છે. શું ફરી ગુલામ થવું છે? શું ફરી વેઠ કરવી છે? શું ફરી પાછી એની દશાએ જવું છે? રાજકારણ તો તમારું ભવિષ્ય છે. તમારા નીચે પાણી આવતું હોય, જ્વાળામુખીની જ્વાળાઓ આવતી હોય ને તમે ચૂપ કેમ બેસી શકો? આપણે સૌએ શાંતિથી વિચાર કરવાનો છે. જે બૌદ્ધિક પ્રગતિ તમે 40 વર્ષમાં કરી, એ 40 વર્ષની પ્રગતિ ઉપર મીંડું મૂકવું છે. કેટલા એન્જિનિયરો, આજે કેટલા ડોક્ટરો કદાચ બેકાર હોય, નોકરી વિનાના હોય. બહુ મોટો પ્રશ્ન ઉભો થયો. હમણાં મારે ત્યાં એક ફોન આવ્યો, મને કે પ્રૌઢ શિક્ષણોની એક સભા કરવી છે, પ્રૌઢ શિક્ષણની, અને તમારા આશ્રમમાં રાખીએ. મેં કહ્યું ના, મારે નથી કરવી. 60, 65, 70 વર્ષે જે માણસ પહોંચ્યો છે, હવે એને કખ ગગ ભણાવવાનું રહેવા દો ને. અને નવાઈ તો એ છે, 2 વર્ષ ઉપર અમારે ત્યાં દંતાલીમાં કાગળ આવ્યો કે પ્રૌઢ શિક્ષણના તમારા પૈસા લઈ જજો. સરપંચ આવીને કે અમે તો એક દિવસ પ્રૌઢ શિક્ષણનું કંઈ કામ કર્યું જ નથી. કે સરકાર આપે છે પૈસા, સરકારને એમ કેવું છે કે પ્રૌઢ શિક્ષણના પાછળ આટલા પૈસા અમે, શું કામ પૈસા બરબાદ કરો છો? જે ભણવા માંગે છે એને ભણાવો ને, અને જેનામાં ભણવાની તાકાત છે એને ભણાવો ને. 85% હોવા છતાં પણ દિલ્હીમાં એન્જિનિયરિંગ કોલેજમાં વિદ્યાર્થીને પ્રવેશ નથી મળ્યો. 85%. તમે એ વિદ્યાર્થીને જેને પૂછ્યું આ આઝાદી તને કેવી લાગે છે, આ આઝાદી તને કેવી ગળી લાગે છે? હું આજે પણ અનામતનો સમર્થક છું. હરિજનો માટે, આદિવાસીઓ માટે હું એનો સમર્થક છું. કારણ કે પ્રજાના માટે હજુ થોડો ચાન્સ આપવો જોઈએ, પણ એને તર્ક સંગત કરવી જોઈએ, યુક્તિ સંગત કરવી જોઈએ. યુક્તિ સંગત ના હોય એવું નહીં, એને યુક્તિ સંગત કરવી જોઈએ. પણ એમાંય કોઈ એટલો તો ના હોય. તમે એક જગ્યાએ ન્યાય આપવા માટે બીજી જગ્યાએ ઘોર અન્યાય ઉભો કરો છો. મધ્યપ્રદેશમાં 1800 બેઠકો છે. 1800 એન્જિનિયરિંગ કોલેજોમાં, એન્જિનિયરિંગ અને મેડિકલ કોલેજોમાં 1800. એમાં 800 અનામતની છે. ધોરણ એવું રાખ્યું કે હરિજનના 35% અને આદિવાસીના 25% હોય તેમને પ્રવેશ આપવો. 84-85 જોયું, પ્રવેશ કોઈ છોકરા જ ના મળ્યા. ફરી એમાં સુધારો કર્યો, અને એ સુધારો એવો કર્યો કે હરિજનના 25% અને આદિવાસીના 15% હોય તો એમને પ્રવેશ આપવો. છતાંય છોકરાઓ જોઈએ એવા ના મળ્યા. ફરી પાછો સુધારો કર્યો, હરિજનના 15% અને આદિવાસીના 7% હોય તો એને પ્રવેશ આપવો. એક વિદ્યાર્થી 7%માં પ્રવેશ મેળવે છે, બીજો વિદ્યાર્થી 67% પ્રવેશ નથી મેળવતો. એ વર્ષમાં 67% વાળાને પ્રવેશ ના મળ્યો અને 7% વાળાને પ્રવેશ મળ્યો. આમાં કોઈ યુક્તિ સંગતતા છે? આમાં કોઈ તર્ક સંગતતા છે? આમાં કોઈ ન્યાય છે? તમે તમારા આ દેશમાં પ્રતિભાની કતલખાનું ખોલવા માંગો છો? તમારા દેશની પ્રતિભાને કસાઈઓના હાથે કાપવા માંગો છો? આમાંનું પરિણામ શું આવશે? મને આદિવાસી પ્રજાઓ પર, હરિજન પ્રજાઓ પર મને પ્રેમ છે, અને હું ઈચ્છું છું કે આગળ આવે. પણ છોડને પાણી આપવાનું હોય, છોડને ખાતર આપવાનું હોય, છોડને ખેંચવાનો ના હોય. તમે એવી ઈચ્છા રાખો કે એને ખેંચીને ઊંચો કરી દઈએ, એ બીજા દિવસે સુકાઈ જવાનો, બીજા દિવસે કરમાઈ જવાનો. અને છતાંય રાજકારણે એવું ગંધાતું સ્વરૂપ ધારણ કર્યું છે. એમાં એકે પાર્ટી બકાત નથી.